તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વલસાડના અનેક પંથકમાં વરસાદ વરસ્યો છે, જેમાં જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। તો વલસાડમાં ભારે વરસાદથી પાણી પણ ભરાયા છે। ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ક્યાંક અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે। થોડા જ સમયમાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઈ છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ વરસાદના કારણે પોલીસે રોકેલા છે અને આ રસ્તો બ્લોક થઈ ગયેલો છે। હવે નીકળે તેવું નહીં મળે। આ કામ પર જવા માટે હવે કેવી રીતે હવે કઈ કરે તો કઈ મેળ પડે। હવે વર્ષોની સમસ્યા છે। આ ગરનાળા બધા બ્લોકેજ જ થઈ જાય છે। કેટલા કિલોમીટર ફરીને જવું પડશે? આખું ફરીને જવું પડે છે। શું છે માંગ, શું છે તમારી, શું પ્રોબ્લેમ શું છે? એટલે આનું કઈ સતત 15 દિવસથી વલસાડ જિલ્લાની અંદર મેઘમહેર યથાવત છે, ત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ છે। વહેલી સવારથી જ વલસાડ શહેર સહિત વલસાડ શહેરના આસપાસના તાલુકાના જે ગામો છે તેની અંદર વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને જરા વરસાદની અંદર રેલવેના જે ગરનાળાઓ છે, આ છીપ્પાનો ગરનાળાના દ્રશ્યો બતાવીશ, જે રીતે અહીં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે અહીં વલસાડના છીપ્પાના દ્રશ્યો છે। વહેલી સવારથી જ વરસાદી પાણીના કારણે અહીં પાણી ભરાઈ જતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। નાના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। રાહદારીઓને વહેલી સવારથી તકલીફ પડી ચૂકી છે। કારણ છે કે 28 ગામને જોડતો આ જે છીપ્પાનું ગરનાળું છે, જેના કારણે અહીં લોકોની અવર જવર વધારે હોતી હોય છે, પરંતુ વહેલી સવારથી ભારે વરસાદના કારણે આ રસ્તાઓ હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકોને 10 થી 12 કિલોમીટરનો ચકરાવો ખાવાનો હાલ વારો આવી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।